સંપત્તિ ખાલી રૂપિયા પૈસા જ ના હોય, સંસ્કારો પણ સંપત્તિમાં આવે, જ્ઞાન પણ સંપત્તિમાં આવે, ગ્રંથો પણ સંપત્તિમાં આવે. અને તમને કદાચ ના ખબર હોય તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ પોતાના બાળકોને સંપત્તિમાં શું વેચ્યું? ઠાકોરજી વેચ્યા. પહેલા બાળકને ઠાકોરજી મથરાધીશજી પધરાવી આપ્યા, બીજા બાળકને શ્રી વિઠ્ઠલનાથજી પધરાવી આપ્યા, ત્રીજા બાળકને શ્રી દ્વારકાધીશજી પધરાવી આપ્યા. એટલે તમે બોલો છો તૃતીય ગ્રહાધિપતિ ઠાકોરજી દ્વારકાધીશ. સંપત્તિ ઠાકોરજી, પણ આપણી સંપત્તિ શું હોવી જોઈએ? આપણું ધન કયું? ઠાકોરજી. તો આપણે તો ઠાકોરજીને ધન ના માન્યા, ગ્રંથોને ધન ના માન્યું, જ્ઞાનને ધન ના માન્યું, અને આપણા અલૌકિક બાપને આપણે પ્રેમ કરવા બેઠા છીએ. વિચાર તો કરો કેમ મેળ પડશે?